નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું કે અફઘાનિસ્તાનની હાલમાં જે પરિસ્થિતિ છે એને લઈને અને આ જ પરિસ્થિતિને લઈને તાલિબાનોએ જે પ્રમાણે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે અને હવે જ્યારે સરકાર રચવાની જ્યારે તાલિબાન તૈયારી કરી રહ્યું છે ત્યારે ઘણા બધા દેશોએ ક્યાંક સમર્થન આપ્યું છે. તુર્કી, રશિયા, ચીન, પાકિસ્તાન એનું જ્યારે સમર્થન મળી રહ્યું છે અને ઘણા બધા દેશોનું સમર્થન નથી મળી રહ્યું, સ્વીકૃતિ નથી થઈ રહી, ત્યારે તાલિબાનો પણ ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે કે સરકાર બનાવે અને દેશ અને દુનિયામાં એનો જે સ્વીકાર થાય. પરંતુ જે પ્રમાણે હવે ભારતે પણ એક સર્વદલીય બેઠક બોલાવીને આ સર્વદલીય બેઠકમાં પણ ભારતે પણ રાજકીય દળોના જે ફ્લોર લીડર્સ હતા એમને અફઘાન સ્થિતિ અંગે જાણકારી આપી અને ખાસ સરકારે એક વાત કહી છે કે વેટ એન્ડ વોચ. ભારતે શું કરવું જોઈએ આ મુદ્દો હાલમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે એક અપેક્ષા કે આ સર્વદળીય બેઠકમાં ક્યાંક એનો નિષ્કર્ષ નીકળશે. પરંતુ વેટ એન્ડ વોચની જે સ્ટ્રેટેજી ભારત અપનાવવા જઈ રહ્યું છે, આમ તો જે મુખ્ય ફોકસ લોકોને બહાર કાઢવાનો છે, ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી બહાર લાવવાનો એક મુખ્ય ફોકસ છે. અને જે પ્રમાણે વાત કરી વિદેશ મંત્રીએ જયશંકરે પણ વાત કરી કે પહેલો જ ફોકસ અમારો એ છે, એટલે જે અલગ અલગ પાર્ટીના જે ફ્લોર લીડર્સ હતા એમણે પણ આ સરકારના આ કામની સરાહના કરી છે. અને ખાસ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું જે રાજ આવી રહ્યું છે એને લઈને દુનિયાના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. ચીને પણ પોતાની ચાલ હવે બદલી છે અને વાત કરીએ તો ખાસ તો પહેલેથી જ ચીન એને સપોર્ટ કરી રહ્યું હતું, પાકિસ્તાન પણ સપોર્ટ કરી રહ્યું છે. ત્યારે તાલિબાનના જે પ્રવક્તા છે જબીઉલ્લાહ, એમણે કહ્યું કે તાલિબાન પાકિસ્તાનને પોતાનું ઘર માને છે. એટલે આ બધી વાતો છે. તાલિબાનને અફઘાનિસ્તાનની જે નજદીકી છે ભારત માટે કેટલો ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત અમારા માટે મહત્ત્વનો દેશ છે. અફઘાનિસ્તાનમાં જે તાલિબાનો હવે સરકાર રચવાનો પ્રયાસ કરે છે, ક્યાંક ભારતને પણ પોતાની તરફે ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એમણે કહ્યું છે કે ભારત પણ અમારા માટે એક મહત્ત્વનો દેશ છે. અમે ઈચ્છીએ કે ભારત સાથે સારા સંબંધો રહે. અને જ્યારે IMF અને અમેરિકાએ પણ જ્યારે પ્રતિબંધો લાદી દીધા છે, કોઈ મદદ કરવાની નથી હવે અફઘાનિસ્તાનના જે તાલિબાનોને, ત્યારે વિશ્વભરના દેશોનું સમર્થન નથી મળી રહ્યું. ત્યારે તાલિબાન સરકાર કેવી રીતે બનાવશે, આ એક સવાલ છે. ને આ સરકાર બને તો ભારતનું વલણ શું રહેશે? જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે, તમે જુઓ કે હમણાં જ જે બ્લાસ્ટ થયો છે, કાબુલ એરપોર્ટ પર એક બ્લાસ્ટ થયો, 2 વ્યક્તિઓએ હુમલો કર્યો અને એમાં 10 લોકોના સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે 10 લોકોના મોત નીપજ્યા છે, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પરિસ્થિતિનું આખું એક નિર્માણ થયું છે અને એને જ લઈને ચર્ચા કરવી છે કે હવે સર્વદળીય બેઠકમાં જે ભારત પોતાનું વલણ અપનાવવાનું છે કેટલું યોગ્ય અને શું કરવું જોઈએ, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર એવા દિલ્હીથી જોડાયા છે અશોક વાનખેડે જોડાયા છે. અશોકજી, સ્વાગત है आपका. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે. સંજીવજી, આપનું પણ સ્વાગત છે. અને AISFના સેક્રેટરી હિરેન ગાંધી, ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ ઇમ્પોર્ટર ફેડરેશનના હિરેનભાઈ, આપનું પણ સ્વાગત છે. સીધો સંજીવભાઈ સવાલ એ થાય છે કે જે સર્વદલીય બેઠક બોલાવવામાં આવી અને આ સર્વદલીય બેઠકમાં જે વિદેશ મંત્રી જયશંકરજીએ જે માહિતી આપી કે પરિસ્થિતિ ખરાબ છે અફઘાનિસ્તાનમાં અને ભારતીયોને બહાર કાઢવાને જે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, નો ડાઉટ તમામ પક્ષોએ એની સરાહના કરી છે. પરંતુ આખરે આનો નિષ્કર્ષ શું છે? આ સર્વદલીય બેઠક બોલાવવા પાછળનો નિષ્કર્ષ જો કહીએ તો શું કહી શકાય, સંજીવજી? દિલીપભાઈ, આજે 3.5 કલાક સુધી સવારે 11 વાગે સર્વદલીય બેઠક ચાલી અને એમાં લગભગ 31 પાર્ટીના 37 લીડર્સ એમાં ઉપસ્થિત રહ્યા. એટલે 3.5 કલાક જયારે કોઈ બેઠક ચાલી હોય ત્યારે એમાં ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ હોય અને ઘણા બધા નેતાઓ બહાર પણ આવ્યા અને આપણે દિવસભર જોઈ રહ્યા છે કે ઘણી બધી ચેનલો દ્વારા, રાષ્ટ્રીય ચેનલો દ્વારા એ નેતાઓના ઇન્ટરવ્યુ પણ આપણે જોયા અને બધાએ એમ જ વાત કરી કે હાલ સૌથી પહેલા પ્રથમ તબક્કો તો એ છે કે જે ભારતીય મિત્રો અથવા તો ભારતીય મૂળના જે અફઘાનિસ્તાનમાં મિત્રો વસી રહ્યા છે એ મિત્રોને વધુમાં વધુ વહેલીમાં વહેલી તકે અહીં લઈ આવવા. અત્યાર સુધીમાં 6 પ્લેન ભારત લાવી ચૂક્યું છે અને હજુ પણ થોડા ઘણા ભારતીય મિત્રો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. તો એમને લાવવાની પ્રક્રિયા એ પહેલી હશે, કારણ કે ઓપરેશન દેવી શક્તિ એક નામથી એક અભિગમ ઉપાડ્યો છે ભારત સરકારે. અને S जयशंकर श्री माहिती आपको जनाव्યું कि सबसे पहला हमारा कार्य यही होगा कि हमारे भारतीयों को हम हमारी माँ भूमि पर हमें उसको लाए. એટલે પહેલા એમને અહીં લાવવાનું છે અને પછી
ભારત ઘણા બધા સાંસદોએ ઘણા બધા સ્થળમાં ઉપસ્થિત બેઠકમાં ઉપસ્થિત નેતાઓએ પ્રશ્ન કર્યા કે આપણી પરિસ્થિતિ શું, ત્યારે એમણે એવું કહ્યું કે યુદ્ધ જો થાય તો યુદ્ધને પહોંચી વળવા માટે આપણે સંપૂર્ણ સજ્જ છે, તાલિબાનો સામે કોઈ પણ રીતે ટક્કર લેવા આપણે બધા સજ્જ. અને આમ જોવા જઈએ તો ત્રણે પડોશી દેશો એટલે તુર્કિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન એ લોકો પણ નથી ઈચ્છતા કે તાલિબાની સરકાર રચાય. માત્ર પાકિસ્તાન એમને આડકતરી રીતે મદદ કરી રહ્યું છે, કારણ કે અત્યારે જે હેલિકોપ્ટર્સ ત્યાંના રનવે પર જે યુએસના હેલિકોપ્ટર જે અફઘાનિસ્તાનના રનવે પર ચાલી રહ્યા છે, તો એ જોતા એવું વિદિત થાય છે કે એ પાકિસ્તાની એરફોર્સના પાયલોટ દ્વારા એ ચાલી રહ્યા છે, એવું ઘણી બધી ચેનલો દ્વારા પણ બતાવવામાં આવે છે, જે આધારે હું મારું આ નિવેદન આપું છું. એટલે આમ જોવા જઈએ તો પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અને હમણાં જ આપણે કહ્યું એમ કાબુલ એરપોર્ટ પર ધડાકો પણ થયો છે. 31 ઓગસ્ટ એ ડેડલાઇન યુએસ મિલિટરીને આપેલી છે. એટલે ઘણી બધી વિષમતાઓ છે, પણ એ વિષમતાઓ વચ્ચે ભારતની પૂરી તૈયારી છે, કારણ કે ડાભેલજીએ ઘણા બધા નેતાઓ સાથે વાત કરી છે, બ્રિક્સ દેશોના નેતાઓ સાથે વાત કરી છે, સાથે સાથે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુએસએ, ઇટાલી, જાપાનના શક્તિશાળી દેશો સાથે પણ મીટિંગ થઈ છે. એટલે બધી રીતે ભારતની પૂર્ણ તૈયારી છે. આવનારા દિવસોને પહોંચી વળવા માટે ભારતનું સૈન્ય પણ સુસજ્જ છે. આપણી પાસે રાફેલ જેવા વિમાનો પણ છે, પણ લડાઈ ન થાય એ આપણા સર્વેના હિતમાં છે. પરંતુ સર્વે તૈયારી છે, પણ ત્યારે માત્ર ને માત્ર વેટ એન્ડ વોચ નો એક આદેશ, નો एक संदेश एस जयशंकर जी ने आप्यो છે. चलो अशोक जी, वेट एंड वॉच का जो मतलब स्ट्रेटेजी भारत अपना रहा है, अभी तालिबान की बात करते हैं तो 20 साल पहले के तालिबान और अभी के तालिबान, क्या फर्क आप देख रहे हो? क्योंकि अभी के जो तालिबान है उन्होंने पूर्व राष्ट्रपति हमीद करजई, पूर्व विदेश मंत्री अब्दुल्ला अब्दुल्ला को गिरफ्तार किया है, उनकी कार जब्त की है, उनकी सुरक्षा हटाई गई है। माना कि राष्ट्रपति जो अशरफ गनी थे अफगानिस्तान के, उन्होंने अफगानिस्तान छोड़ दिया। उसके बाद ये दोनों नेता थे जो तालिबानों के संपर्क में थे और सरकार बनाने की कोशिश और उसमें भी शामिल थे। काफी की थी इन दोनों में, मतलब तालिबानों में और इन दोनों नेताओं के बीच। अब इनकी धरपकड़ हुए, नजरकैद किया गया है, तो कैसे देख रहे हो ये बात को आप? देखिए, मेरे हिसाब से 20 साल पहले का तालिबान और आज का तालिबान में कोई फर्क नहीं। फर्क सिर्फ साथियों का हो गया है। एक समय था तालिबान के साथ रशिया था, एक समय था तालिबान के साथ अमेरिका था, अब तालिबान के साथ पाकिस्तान और चाइना है। फर्क इतना है, तालिबान ने कोई अपने व्यवहार में कतई एक सुध भर भी कोई बदलाव नहीं लिया है। हमारा सिर्फ आज के क्षण में हमारा जो सबसे बड़ा प्रायोरिटी है कि जो हमारे लोग, भारतीय लोग यहाँ वहां बैठे हैं, और सिर्फ भारतीय लोग वो नहीं कि जो काम करने गए हैं या वहां नौकरी कर रहे हैं, वो भारतीय जो कई सैकड़ों सालों से वहां है, जिनको हम नॉन रेसिडेंट इंडियंस कहते हैं। ऐसा एक बहुत बड़ा तबका है वहां पर अफगानिस्तान में, और उनको निकालने की कवायद है। सभी देश, जितने भी विदेशी नागरिक अफगानिस्तान में अटके हैं, सब देश प्रयास कर रहे हैं कि अपने लोगों को निकाल के लिए लिया जाए। काबुल एयरपोर्ट पे अमेरिका का पूरा कब्जा है और वो प्रयास कर रहे हैं कि लोगों को वहां से मदद किया जाए। लेकिन स्थिति इतनी खराब है कि कल एक कजाकिस्तान का एक फ्लाइट था जिसमें लोग हथियार के साथ चढ़ गए थे और उनका फ्लाइट हाईजैक हुआ। ये अमेरिका का कंट्रोल काबुल एक होने के बावजूद। अभी बॉम्ब ब्लास्ट हुआ है जिसमें अमेरिकी सोल्जर भी ये हो गए हैं। तालिबान लगातार वार्निंग दे रहा है कि आप 31 तारीख तक आप अमेरिका किसी भी हालत में छोड़ के चले जाएं। लेकिन इसमें थोड़ा मुझे लगता है कि क्योंकि भारत का इन्वेस्टमेंट बहुत है अफगानिस्तान में, ये सिर्फ यहाँ तक बात नहीं है कि हमारे लोग वहां अटके हुए हैं, हमारे लोग तो निकल आएंगे। वो तो तालिबान भी जानता है कि वो लोगों को नहीं रोक पाएगा, वो लोग तो हम निकल आएंगे, सब कुछ अपनी जगह पे होगा। लेकिन आने वाले समय में क्या अफगानिस्तान से भारत एकदम दूर हटेगा? क्या भारत का कोई रोल अफगानिस्तान में रहेगा नहीं? अफगानिस्तान में अभी फिलहाल चाइना और पाकिस्तान इतना व्याप्त है, और रशिया भी कहीं ना कहीं उनको धीरे धीरे मदद कर ही रहा है। क्योंकि रशियन एम्बेसडर ने जिस हिसाब से तालिबान की तारीफ की है, उससे तो लगता है कि रशिया, चाइना, पाकिस्तान यदि क्या एक नया ब्लॉक बन रहा है जो तालिबानी हुकूमत को वहां पे लगातार मदद कर रहा है। दूसरी तरफ अमेरिका चुप है, लेकिन ब्रिटेन ने जरूर कहा कि हम वहां पे ह्यूमन राइट्स वायलेशन होने नहीं देंगे। तो तालिबान बस स्मार्ट इतना हो गया है कि उन्होंने एक बयान जारी किया कि हमारे लोग महिलाओं के साथ व्यवहार ठीक से करना नहीं जानते, इसलिए हम महिलाओं को रिक्वेस्ट करते हैं कि आप घर के अंदर रहें। जब हमारे लोग व्यवहार ठीक करना चालू करेंगे या हम सीख लेंगे महिलाओं के साथ अच्छा व्यवहार करना, तब आप नौकरी पे जाइए। यानी आप महिलाओं पे अत्याचार करेंगे, लेकिन ये
ऊपर से एक डाली हुई चद्दर है कि हमको आता नहीं, हमने तो कहा था घर के अंदर रखो। सवाल यह है कि क्या चाइना इस पे स्कोर कर गया? सवाल है कि चाइना का जो रोड का प्रोजेक्ट है, जो चाइना पाकिस्तान होते हुए अफगानिस्तान पहुंचता है और अफगानिस्तान में उनको यदि लीड मिलती है तो यूरोप का रास्ता उनके लिए खुल जाता है। क्या आने वाले में यूरोप में चाइना एंट्री करेगा? ये तमाम सवाल है जिसमें यूरोप से लेके पूरा सेंट्रल एशिया से लेके रशिया तक ये तमाम जो देश है वो डर रहे हैं। लेकिन एक बात हमको ये भी नहीं भूलना चाहिए कि यदि पाकिस्तान को आज ये लगता होगा कि वो तालिबान के थ्रू कहीं ना कहीं एक बहुत बड़ी विक्ट्री ले रहा है, ये तालिबान दुधारी तलवार है। वो तालिबान कल यदि पाकिस्तान घुस जाता है और तालिबान यदि पाकिस्तान में शरीयत हुकूमत लागू करने के लिए बोलता है तो फिर पाकिस्तान की डेमोक्रेसी का क्या होगा? क्या पाकिस्तान की आर्मी तालिबान को हावी होने देगी? ये दो चार चीजें देखने लायक है, क्योंकि तालिबान जब हावी होता है तो फिर उसके लिए कानून नहीं है, उसके लिए कोई दया नहीं है, उसके लिए कोई ह्यूमन राइट्स नहीं है, वो अपने हिसाब से होता है। तालिबान का जो बदलाव हुआ भारत के प्रति, इसमें थोड़ी बहुत गलती हम लोगों की भी रही है। तालिबान ने जब आज से 3-4 साल पहले की बात है, जब जम्मू कश्मीर को लेके बार बार पाकिस्तान तालिबान के जाता था तो तालिबान ने कहा था कि जम्मू कश्मीर ये पाकिस्तान भारत का अंतरिम मामला है, तो इसमें तालिबान बात नहीं करेगा। लेकिन तालिबान के प्रवक्ता के अब सुर बदल गए हैं, उन्होंने अब जम्मू कश्मीर का भी जिक्र किया है, क्योंकि वो चाहता है कहीं ना कहीं पाकिस्तान को भी खुश करना है। तो ये जो हम हमारी विदेश नीति अमेरिका के नीचे हम लेके चले गए, उससे कई जगह हमें थोड़ा बहुत नुकसान भी होते हैं। अशोक जी, ये पाकिस्तान और चीन की जो नजदीकियां, पाकिस्तान और अफगानिस्तान मतलब तालिबान की जो नजदीकियां हो रही है, उसको लेके पाकिस्तान को खुश करने के लिए अफगानिस्तान पाकिस्तान को कश्मीर वापस लाने में मदद कर सकता है, ऐसी भी एक बात आ रही है। ऐसा मुझे नहीं, क्योंकि अभी तालिबान ने अभी तक सिर्फ रिवोल्ट किया है, तालिबान ने युद्ध लड़ा है। अच्छा। तालिबान ने अभी देश चलाना है। अब वर्तमान में उनके पास देश चलाने के लिए पैसा भी चाहिए। चाइना कितना दे के देगा, और चाइना का पैसा वो ब्याज का सूद के साथ वसूल करता है। जिन जिन देशों ने चाइना ने फाइनेंस किया, वो देशों की इकोनॉमी चाइना ने टेक ओवर की, ये जगह दिखाई देता है। चाहे आप लंका में जाइए, चाहे मालदीव में जाइए, और कई जगह तो उन देशों ने चाइना की पूरी इन्वेस्टमेंट वापस करने की बात कही है कि आप इतना इंटरफेयर कर रहे हैं हमारे देश में, हमको नहीं चाहिए। तो चाइना अफगानिस्तान में अपने इकोनॉमिकल इंटरेस्ट को देखते हुए तालिबान को कितना कंट्रोल करेगा, कितना हावी होगा, ये तो समय बताएगा। लेकिन कहीं ना कहीं जगह जो हमारा जो इन्वेस्टमेंट फंसा हुआ है, तालिबान कहता है भारत हमको चाहिए, लेकिन भारत हमको चाहिए तो भारत को फिर आतंक भी नहीं चाहिए। भारत डेमोक्रेटिक सेटअप में विश्वास रखता है। भारत ये नहीं चाहेगा कि हम तालिबान रूल्ड अफगानिस्तान के लिए मदद करें। हम वहां रोड भी बनाए, टैंक डैम्स भी बनाए, हम वहां एजुकेशन में भी मदद करें, हम हमारा पैसा भी लगाए। दूसरी ओर तालिबानी लोग पाकिस्तान के उस रवैये को जो कश्मीर की तरफ जाता है, और तालिबान के जो ये भाड़े के सैनिक हैं, ये जब फ्री हो जाएंगे तो क्या ये पाकिस्तान होते हुए फिर जम्मू कश्मीर के बॉर्डर में आतंक को हवा देने में सफल होंगे क्या, ये देखना है। हमारी आर्मी जो बार बार ये कह रही है, नरवणे बार बार कह रहे हैं कि हमारी आर्मी सज्ज है, वो इसलिए नहीं कर रहे कि तालिबान हम पे सीधा अटैक करेगा। अभी तालिबान तो अपने तालिबान के खिलाफ जो विद्रोह हो रहा है अफगानिस्तान में, उसी को कंट्रोल करने में नाकाम रहा है। एक जो एरिया है जिसको अभी भी तालिबान के कब्जे में नहीं है और वो कब्जा कर नहीं पा रहे, वो निगोशिएशन की बात कर रहे। लेकिन हमारा ये कहने का मतलब है, तालिबान के पीछे चाहता है कि वो आतंकी गतिविधियों को साथ देगा, क्योंकि ये तमाम आतंकी गतिविधि करने वाले जो गुट है पाकिस्तान में, उनको खुला समर्थन वो हमारे दोस्त कहते हैं। तालिबान उनको अपना दोस्त कहता है। यदि आतंकी संगठन जो वर्ल्ड ऑर्गेनाइजेशन ने और यूनाइटेड नेशंस ने और अमेरिका ने सबको जिसको आतंकी घोषित किए हैं, उन्हें यदि तालिबान अपना दोस्त समझता है तो फिर हम अशोक जी एक सवाल ये बनता है कि मान लो कि तालिबान अगर सरकार बनाता है तो कई सारे देश उसको समर्थन भी देंगे आने वाले दिनों में, क्योंकि देना पड़ेगा अगर सरकार बनी है तो भारत का पास काफी आपके पास कोई चारा नहीं। हाँ, एग्जैक्टली। देश के अंतरिक्ष किसी भी देश के मामले में अब आजकल मिडिल ईस्ट में से कई देश है कि जहां राजा चलता है, राजे और खलीफा चलते हैं, खलीफा राज। तो भारत की भी मजबूरी होगी कि उसके साथ संबंध बनाए रखना। भारत की मजबूरी होगी संबंध बनाए रखना, लेकिन भारत को अमेरिका के शाडो से बाहर आना होगा। क्या अमेरिका ने भारत को कॉन्फिडेंस में लिया था जब 2018 में उन्होंने तालिबान के साथ समझौता साइन किया था? तब क्या भारत को कॉन्फिडेंस में लिया था कि भारत तो पार्टनर था अमेरिका का डेवलपमेंट में अफगानिस्तान में? तब अमेरिका ने अपना समझौता करके अपने हिसाब से अपने डील कर लिए। चलो अशोक, अमेरिका हमेशा अपना हित देखता है, बिल्कुल। रशिया हमेशा अपना हित देखेगा।
ये हमारे देश में एक नॉन अलाइनमेंट मूवमेंट चलाया था, ना हम इस ब्लॉक में ना उस ब्लॉक में। लेकिन पिछले कुछ सालों से हमारी जो विदेश नीति है वो कहीं ना कहीं अमेरिका की तरफ टिल्ट होती हुई नजर आती है। उसके वजह से जो हमको नुकसान उठाना पड़ रहा है, ये हमारे अंतर्राष्ट्रीय कहीं ना कहीं संबंधों पे इसका असर बहुत गहरा पड़ता है। बिल्कुल अशोक जी, आपसे ये भी पूछना है कि अमेरिका भी अपना पावर थोड़ा गवा रहा है। हमारे गुजराती में बोलते हैं जगत जमादार जो बन के रहा है उसका भी पावर थोड़ा कम हो रहा है। मैं आपके पास आता हूं, હિરેન ગાંધી મારી સાથે જોડાયા છે। હિરેન ભાઈ, ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ ઇમ્પોર્ટર ફેડરેશનના જ્યારે સેક્રેટરી છો ત્યારે સવાલ પૂછવાનું એ છે કે સર્વદલીય બેઠક પહેલા જે પરિસ્થિતિ હતી અફઘાનિસ્તાનની, ક્યાંક એવું કહેવાય છે કે જે વેપારીઓ છે એ પેનિકમાં આવી ગયા। ડ્રાય ફ્રૂટ્સના ભાવ ઇન્ડિયામાં વધવા માંડ્યા કે ભાઈ હવે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અફઘાનિસ્તાને તાલિબાનોએ બંધ કર્યા છે, ભારત સાથેના આર્થિક વ્યવહારો વેપારિક સંબંધો જ્યારે ખતમ કર્યા છે। બીજી તરફ હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક સપ્લાય ચેન ચાલુ છે। વેપારીઓનું કેવું છે કે ના એવું નથી, સપ્લાય ચેન ચાલુ છે। અત્યારે જોઈએ તો બદામના એના ભાવ ઘટી રહ્યા છે। ખબર નથી પડતી કે આ વેપારિક ગતિવિધિઓ શું છે અને કેવી ચાલી રહી છે। હિરેનભાઈ, હા, હવે તમને થોડોક વેપાર માટે થોડો તમને હું માહિતી આપું કે આપણે અફઘાનિસ્તાન જોડે બહુ જૂનો વેપાર છે અને આપણે 997.85 મિલિયન યુએસડી આપણો એક્સપોર્ટ છે અને 534 મિલિયન યુએસડી આપણો ઇમ્પોર્ટ છે। ટોટલી આપણે ઇમ્પોર્ટમાં 80% ઇમ્પોર્ટમાં આપણે ડ્રાયફ્રૂટ્સ અને હિંગ તમે જાણતા હો દુનિયામાં બે જ કન્ટ્રી હિંગ મોટું પ્રોડક્શન થાય છે, ઈરાન ને અફઘાનિસ્તાન। અને આપણું દેશમાં હિંગનો લગભગ 30 to 40% હિંગ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અફઘાનિસ્તાનમાંથી। હવે ડ્રાયફ્રૂટ્સમાં ખાસ કરીને અંજીર છે, જલદારુ છે, દ્રાક્ષ છે, કિસમિસ છે, બદામ છે, એ મોટો ભાગ આપણો ઇમ્પોર્ટ અફઘાનિસ્તાનથી થાય છે। હવે મૂળ અફઘાનિસ્તાનમાં પણ ટોટલ જે ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ છે એમાં 70-80% એક્સપોર્ટ ઇન્ડિયામાં છે, એટલે અફઘાનિસ્તાનને પણ ઇન્ડિયામાં વેપારમાં મોટો ભાગ છે આપણો। આપણે એમને વેપારમાં ઘણો મોટો હિસ્સો છે। હવે આ જે 15-20 દિવસથી આ થોડું આમ ચહલપહલ ચાલતી હતી, અમે અમારા વેપારીઓ દિલ્હીના અમૃતસરના વેપારીઓ સાથે અમારી મિટિંગ થયેલી મહિના પહેલા, ત્યારે અમે લોકોએ સેફ ટ્રેડ કરવા માટેની એડવાઇસ આપેલી। એ ટાઈમમાં તો બેંકો ચાલુ હતી પણ અમે એમને આપી છે ચહલપહલ ચાલતી હતી, અમે લોકો એમને એવી ગાઈડલાઈન આપેલી કે તમે કોઈ મોટા પેમેન્ટ મોકલતા નહીં, એડવાન્સ પેમેન્ટ મોકલતા નહીં। તમને એ પણ માહિતી આપી દઉં કે આપણે દિવાળી અને વિન્ટરની જે સિઝન આવે એની જે ઇમ્પોર્ટની પરચેસનો સમયગાળો અત્યારનો જ હોય। અત્યારે અંજીર અત્યારે નવા આવવાના ચાલુ થઈ ગયા, આવક પણ બહુ સારી રહે છે। ઇમ્પોર્ટ ચાલુ છે, ઇમ્પોર્ટ ચાલુ, પારિક સંબંધો ચાલુ છે। હવે અમે પછી ત્યાંના વેપારી જોડે મિટિંગ કરી ત્યાં આગળ કે ભાઈ અમારા જે પેમેન્ટ જે અમે આપેલા છે જે માલ નથી આવ્યા એનું અમે પેલું અમે કીધું ભાઈ તમે જે માલ અમે પૈસા જે આપેલા છે એનો માલ તમે અમારી પાસે મોકલો પહેલા। ત્યારે એગ્રીડ, હું તમને આજે ચેનલ પર કહું છું કે અફઘાનિસ્તાન સ્ટેટના જેટલા કંધારમાં વેપારી એમને બધા અમે સપોર્ટ આપ્યો છે, કોઈ અમે એવી ગેરવ્યાજબી વાત કરી નથી। અમારું સ્ટેન્ડ ડેટામાં એવું હતું કે ભાઈ જે પેન્ડિંગ માલ અમારા પડેલા જે પૈસા અમે આપેલા છે તે માલ તમે ઇન્ડિયા પહેલા રવાના કરી નાખો। અને એમાં ઘણી બધી ટ્રકો ત્યારે દિલ્હીમાં અને અમૃતસરમાં આવી પણ ગઈ, એટલે દેટ ઇઝ ઓકે। હવે પ્રોબ્લેમ ત્યાં મોટો સાહેબ કેવો, બેંકો ત્યાં બંધ છે। ફોરેન ટ્રેડ કરવું હોય ને આપણે તો બેંક તો સ્ટેબલ જોઈએ અને એક્સચેન્જ રેટ સ્ટેબલ જોઈએ। એક્સચેન્જ રેટ પણ 22-23% ડિવેલ્યુટ થઈ ગયો, એટલે અમે ત્યાં બેંક થઈ જાય અને આપણી એમ્બેસીના રિસ્ટોર થાય પછી આગળનો વેપાર આપણે ગોઠવીએ। એટલે આપણે કે આજે કે કાલે એમની લોકોની ગવર્મેન્ટ બેંક જોડે વેપારીઓની મિટિંગ છે, એ લોકો બધા પોઝિટિવ છે। અહીંયા આપણે સાંભળીએ છીએ, જોઈએ છે પ્રમાણે પેનિક વાતાવરણ છે, અફરાતફરી છે બધી, પણ વેપારીઓ ત્યાંના એટલા બધા કોઓપરેટ વાળા છે ને એવું ત્યાં પેનિક કશું અમને ત્યાં વેપારી આલમમાં દેખાતું નથી। એ લોકો વેપાર કરવા તૈયાર છે અને એ લોકો બીજી વસ્તુ મહત્વની વાત તમને આજે કહું, અમે બિલકુલ, એટલે વેપાર પણ હિરેનભાઈ આગળ ચાલશે જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે ત્યાંના વેપારીઓને સપોર્ટ મળી રહ્યો છે। આજે દિલ્હીમાં ત્યાં આગળ અંજીરના ભાવ ઘટ્યા, આજે થોડી આવક વાળી થોડુંક માનસિકતા થોડું વેપારીઓની પહેલા 15 દિવસ પહેલા પેનિક થઈ ગયેલા, જે 1200 ના અંજીના ભાવ 1500-1700-1800 થઈ ગયેલા એ આજે પાછા 100-200 નરમ। એટલે સપ્લાય ચેન જો વ્યવસ્થિત ગોઠવાઈ જશે, બેંક ચાલુ થઈ જશે તો બહુ વાંધો નહીં આવે મોટો। ચલો બિલકુલ સંજીવભાઈ, સવાલ એ છે કે હવે ચીન, પાકિસ્તાન, તુર્કી, રશિયાનું સમર્થન મળી રહ્યું છે ધીમે ધીમે, જેમ અશોકજીએ કહ્યું કે જો તાલિબાનો સરકાર બનાવે છે તો ઘણા બધા દેશો સમર્થન આપશે, કારણ કે આ એમનો આંતરિક મામલો છે, આમાં બીજા કોઈ વિદેશ નીતિ પ્રમાણે ભારતે પણ આવનારા દિવસોમાં જો સમર્થન આપે તો ભારત કેટલું તૈયાર, ને બીજું જો વાતચીતની ઓફર તાલિબાનો તરફથી આવે તો ભારતની તૈયારી ખરી? સંજીવભાઈ, દિલીપભાઈ, આમાં વાત એમ છે કે કોઈ પણ દેશ સાથે આપણે દુશ્મની ન કરી શકીએ। અને શા માટે દુશ્મની? કારણ કે આમ જોવા જઈએ તો
અફઘાનિસ્તાન સાથે જેમ હિરેનભાઈએ કહ્યું કે આપણો વર્ષોનો વેપાર અને આપણું ડ્રાયફ્રૂટનું 70% માર્કેટ 80% માર્કેટ એ અફઘાનના માર્કેટ પર અવલંબે છે. હવે તાલિબાનને જો ભારતમાં કોઈ દખલગીરી ન કરે તો, અને આમે ભારતના વેપારીઓ જ્યારે ત્યાંના વેપારીઓ સાથે સંપૂર્ણ સહમતતા ધરાવતા હોય, એમની સાથેનો સારો એમનો વ્યવહાર હોય, તો એક વિદિત વાત છે કે ભારતનું જે સરકાર છે એ પણ સપોર્ટ કરશે. માત્ર ને માત્ર તાલિબાનીઓ ભારતની કોઈ નીતિમાં કે ભારતના કોઈ બોર્ડર પર એ એમનું જોશ ન ચલાવે તો. बिल्कुल अशोक जी, सवाल यह है कि चीन समर्थन दे रहा है, पाकिस्तान भी तालिबानों को बधाई दे रहा है ये अफगान कब्जा करने के बाद. अब तालिबान ऐसा बोलता है कि पाकिस्तान हमारा दूसरा घर है, ऐसा तालिबानों ने, उनके प्रवक्ता ने जबीउल्लाह ने बोला है. और पाकिस्तान के विरुद्ध कोई भी हरकत हमारी धरती पर, हमारी जमीन पर नहीं होने देंगे, ये भी उन्होंने बोला है. दूसरी तरफ ये बोल रहे हैं कि भारत से भी हमारा रिश्ता बनाए रखना है. तो ये दोगलापन जो दिखता है तालिबानों का, उसके पर से क्या निष्कर्ष निकाले? दोगलापन नहीं है. मैंने पहले भी आपको कहा था कि 20 साल पहले का तालिबान और आज का तालिबान मुझे फर्क नहीं पड़ता. और साहब आज खुले खुला वो पाकिस्तान को समर्थन कर रहा है. लेकिन तालिबान ये भी चाहता था कि भारत एम्बेसी बरकरार रखे, भारत हमको समर्थन भी दे. ये उसकी भी अपेक्षा थी. जब भारत वहां काम कर रहा था, अफगानिस्तान में डेवलपमेंट का काम कर रहा था, भले ही वो तालिबान की सरकार नहीं थी, तालिबान सरकार के लिए लड़ रहा था, लेकिन तालिबान ने कहा कि भारत जो काम कर रहा है वो अफगानियों के लिए कर रहा है और इसके लिए हम उनकी इज्जत करते हैं. इसलिए वो जम्मू कश्मीर में अपना दखल नहीं देते. जम्मू कश्मीर से हमारा कोई लेना देना. लेकिन फिर उसके बाद जब उन्होंने कुछ डिमांड रखी तो हमने तो उनको बिल्कुल अपना दुश्मन माना, क्योंकि अमेरिका के साथ हम चलते हैं. बिल्कुल. पाकिस्तान ने उनको हाथ दिया, चाइना ने सबसे पहले कर दिया, रशिया के एम्बेसडर ने बोला कि तालिबान अच्छा काम कर रहा है, हम तो चुप थे. हम तो हमारे यहाँ लोकल राजनीति में तालिबान का फायदा उठाने का प्रयास करते हैं. तालिबान का डर दिखा के यदि हम यहाँ लोकल में चुनाव जीतना चाहते हैं तो क्या ये तालिबान को खबर नहीं समझ में आती कि तालिबान का डर दिखा रहे हो तो तालिबान को तो दुश्मन समझ रहे हो. जब यहाँ ट्वीट चलते हैं कि तालिबान अफगानिस्तान पे कब्जा हो गया तो देवबंद में भी हमने एसटीएफ का कार्यालय खुला दिया. ये तालिबान को लोकल राजनीति से जोड़ा जाता है और हिंदू मुस्लिम के साथ जोड़ा जाता है. तो तालिबान से आप अपेक्षा क्या करते हैं? तालिबान फिर भी कहेगा कि भारत हमारा दोस्त है, जब उसका उपयोग एक दुश्मन की तरह आप करते हैं. दूसरी बात, तालिबान और भारत के बीच में पाकिस्तान है. पाकिस्तान हिम्मत नहीं करेगा तालिबान को, यदि पाकिस्तान के भूमि पे भारत पे आक्रमण होता है मुंहतोड़ जवाब देगा. और भारत ने कई बार इसका मुंहतोड़ जवाब दिया है. पाकिस्तान के 2 टुकड़े किए हैं. लगातार जो युद्ध हुए हैं, ये युद्ध हमने जीते हैं. सर्जिकल स्ट्राइक तो अभी की बात है, ये तो बहुत ही छोटा था, एक तो सैंपल था. लेकिन जो मेजर लड़ाइयां हुई है, शास्त्री जी के टाइम पे हुई है, नेहरू जी के टाइम पे हुई है, अटल जी के टाइम पे कारगिल की लड़ाई हुई, इंदिरा जी के टाइम पे बांग्लादेश की लड़ाई हुई है जिसमें भारत ने पाकिस्तान को तोड़ दिया वर्चुअली. तो हर जगह हमने उनको मुंह तोड़ जवाब दिया है. पाकिस्तान की आर्मी भी इस बात को जानती है, इसलिए वो जम्मू कश्मीर को साइड को रख के और बात आगे करने की बात करती है. भारत अपने पत्ते नहीं खोल रहा है, नहीं खुल के समर्थन. भारत के पास पत्ते खोलने के लिए क्या है मुझे बताइए? भारत पत्ते खोलने के लिए क्या है? भारत ने नॉन अलाइनमेंट मूवमेंट पे ही अपना ध्यान रखा होता और ना इधर ना उधर, हम ऐसे बीच में चले होते तो शायद आज भारत के लिए बहुत बड़ा अहम रोल होता. और दूसरी बात, जैसी आपने कहा कि अभी हमारे मित्र ने कहा कि हमारा व्यापार अभी भी बरकरार है, हम उस व्यापार की बात करते हैं. लेकिन मिनरल्स है लाखों अब्जों करोड़ों रुपए की, उस मिनरल के ऊपर पूरे विश्व की नजर है. और खासकर लिथियम वो प्रोडक्ट है जिसकी मात्रा बहुत कम देशों में मिली जाती है. और जहां जहां लिथियम है वहां चाइना ने पहले ही कब्जा करके रखा है. यदि लिथियम का पूरा ट्रेड और लिथियम पूरा चाइना के पास जाता है तो इसमें विश्व में जो भी इलेक्ट्रॉनिक चीज होगी, जो भी चीज होगी जिसमें बैटरी लगती होगी, वो चाइना के भरोसे रहेगा. हमें वो एंगल भी देखना चाहिए. तो भारत को खुल के बाहर आना चाहिए, क्योंकि अभी एग्जैक्टली वेट एंड वॉच कह के नहीं चलेगा. भारत को इस बात चाहिए कि जहां तक हमारी अंदरूनी मामला है, उनका अंदरूनी मामला वो जाने, हमारा अंदरूनी मामला हम जानते हैं. जहां तक भारत का अफगानिस्तान के लोगों के विकास के प्रति संबद्धता है वो हम करेंगे. तो अफगानिस्तान के लोग किसी की भी नीचे रहे, हम अफगानिस्तान के लोगों को विकास की यात्रा में लाने का प्रयास करेंगे. यदि वो सरकार पॉजिटिव देती है तो वेलकम है, यदि सरकार हमारे साथ नेगेटिव रहती है तो ये अफगानिस्तान के लोगों का लॉस है. બિલકુલ. હિરેનભાઈ, કેટલું તમને શક્યતા લાગે છે કે હવે ફરી પાછું ભારતે કોઈ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ કે કેમ?
અને ભારતે હવે જે વ્યાપારિક સંબંધો છે કે બીજા જે કોઈ સંબંધો છે અફઘાનિસ્તાન સાથે એને લઈને ચોક્કસ એક કોઈ સ્પષ્ટ જવાબ જે તાલિબાનોને આપવો જોઈએ કે કેમ, શું માનો છો આપ? જો સૌથી પહેલા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારમાં બેંક સ્ટેબલ અને એક્સચેન્જ રેટ સ્ટેબલ જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ ત્યાં આપણી એમ્બેસી રિસ્ટોર થવી હોવી જોઈએ, બરોબર. ત્રીજી વસ્તુ લોજિસ્ટિક્સ ત્યાં ઓપન હોવા જોઈએ. હવે આ ત્રણેય વસ્તુ અત્યારે અફઘાનિસ્તાનમાં પ્રોપર આજની તારીખમાં તો હવે અમે એના સંપર્કમાં જે કંદારના વેપારીઓ જોડે તમે છો, પણ તમે ઈચ્છો છો કે સરકાર પણ આમાં મધ્યસ્થી કરે અને સરકાર તમને વેપારીઓને સપોર્ટ કરે એવી ઈચ્છા ખરી? હા, એવી અમારી ઈચ્છા ખરી વેપારીઓનો કે ભાઈ કેટલી અપેક્ષા છે સરકાર પાસે, હિરેનભાઈ? હા, સરકારમાં મેં એકચ્યુઅલી અમારા દિલ્હીના એકમના અમારા વેપારીઓ મળવા ગયેલા, તો એમને એવી ત્યાં સલાહ આપી વેઇટ એન્ડ વોચ, એવી અમને ત્યાં આગળ વેપારીઓને અમને એવી સલાહ આપી વેઇટ એન્ડ વોચ ધેન આફ્ટર વી હેવ ઇન્ફોર્મ ટુ યુ. સરકાર તરફથી અમને કોઈ પરફેક્ટ અપડેટ અમને હજુ મળ્યા નથી, પણ વેઇટ એન્ડ વોચ અને સેફ બિઝનેસ. ચલો આશા રાખીએ, હિરેનભાઈ, આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ અપડેટ્સ મળે અને જે પ્રમાણે દર્શક મિત્રો અશોકજીએ કહ્યું અને સંજીવ છે કે આવનારા દિવસોમાં ભારત પોતાનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ કરશે. પરંતુ અત્યારે જ્યારે સર્વદલીય બેઠક બોલાવવામાં આવીને એમાં વેઇટ એન્ડ વોચની જે નીતિ છે એમાં એવું છે કે હજુ બીજા દેશો પણ કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે. અને અત્યારે તાલિબાનો જે બે બાકડા બન્યા છે, તમે જુઓ કે જે પ્રમાણે કાબુલ એરપોર્ટ પર એમણે બ્લાસ્ટ કર્યો છે, બે નેતાઓની જે અફઘાનિસ્તાનના બંને નેતાઓ કરી છે, અમિત કરઝાઈની અને અબ્દુલ્લા વિદેશ મંત્રીની, એને લઈને હવે બે બાકડા બન્યા છે. એટલે ચોક્કસ તાલિબાન જો સરકાર બનાવે છે પોતાના દમ પર તો અલગ અલગ દેશો ચોક્કસ એનું સમર્થન આપશે, કારણ કે આ આંતરિક મામલો છે તાલિબાનો અને અફઘાનિસ્તાનનો એમ સમજીને દરેક લોકો પોતાનું હિત સાધશે. એટલે અત્યારની જે વેટ એન્ડ વોચની પરિસ્થિતિ છે તરફ ભારતે પણ ખુલીને બહાર આવવું જોઈએ અને અમેરિકાના દબાણમાં રહીને અથવા અમેરિકાના સપોર્ટમાં રહીને જો ભારત કદાચ વેટ એન્ડ વોચની નીતિ અપનાવતું હોય તો આવનારા દિવસોમાં ભારતે પણ જો પોતાનું વજન દુનિયામાં કાયમ કરવું હોય તો એક સ્પષ્ટ એક બ્લન્ટ ઓપિનિયન ભારતે પણ આપવો જરૂરી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં અશોક વાનખેડે, સંજીવ પંચોલી અને હિરોણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.